સાંતલપુરમાં સર્વજ્ઞાતિની 71 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કરિયાવરમાં 121 વસ્તુ અપાઈ. શિવાજી સેના દ્વારા 23મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો. સાંતલપુરમાં પ્રથમવાર શિવાજી સંગઠન દ્વારા સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 71 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. શિવાજી સંગઠન દ્વારા તમામ દીકરીઓને કરિયાવર ભેટ અર્પણ કરી હતી. સાથે તમામ દીકરીઓને ભગવદ્ ગીતા, સોના ચાંદીના દાગીનાની ભેટ અર્પણ કરી હતી. સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર આવેલી ખુલ્લી જગ્યામાં રવિવારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાત શિવાજી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી સંસ્થા ગુજરાત બળના 28થી વધુ જિલ્લામાં સર્વજ્ઞાતિના દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી ચૂકી છે. આશરે 4500થી વધુ સર્વજ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂકી છે. તે સંસ્થાના કાર્યકરો દ્વારા સાંતલપુર ખાતે પ્રથમવાર સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં સર્વજ્ઞાતિની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પ્રભુતામાં પગલાં પાડેલ નવ દંપતીઓ આશીર્વચન આપવા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવ દંપતીને 71 દીકરીઓને 121 વસ્તુ કરિયાવર, સોના ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા. સમૂહ લગ્નમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી. શિવાજી સંગઠન દ્વારા વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી, લવિંગજી સોલંકી, નિલેશભાઈ રાજગોર, કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલ, રતિલાલ કે ઠાકોર, ખેંગારભાઈ મડુત્રા, ઈશ્વરભાઈ મસડિયા, વિષ્ણુભાઈ રગાભાઈ ઠાકોર, નાથાલાલ ઠાકોર, વીર માંધાતા સંગઠન, મોમાઈ સેવા ગ્રુપ અને રામદેવ પીર યુવક મંડળ ચોરાડ તેમજ કોળી સમાજના આગેવાનો પ્રમુખો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપીને સમૂહ લગ્ન પ્રસંગે ભારે જહેમત ઉઠાવી હતી.